જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। વડાપ્રધાન મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે સવારે 10 વાગે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી। આ ઇવેન્ટમાં 40 થી વધુ સત્રોનું આયોજન કરાયું છે। આ ઇવેન્ટમાં 5 પ્લેનરી ચર્ચાઓ, 115 થી વધુ B2B મીટિંગ કરવામાં આવી છે। 25,000 પ્રતિનિધિ તથા 200 થી વધુ સ્પીકર્સે ભાગ લીધો છે। ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે પણ સહભાગી થયા છે, જેમાં USA, UK, બેલ્જિયમનું પ્રતિનિધિ મંડળ, ઓમાન, UAE નું પ્રતિનિધિ મંડળ પણ હાજર રહ્યા છે। આ ઇવેન્ટમાં PM મોદી સાથે રાજ્યપાલ અને ગુજરાતના CM ઉપસ્થિત રહ્યા છે। ગાંધીનગરમાં PM મોદીના હસ્તે રીઇન્વેસ્ટમાં સંબોધન કરતા કહ્યું હતું કે મહાત્મા મંદિરમાં રીઇન્વેસ્ટ કાર્યક્રમમાં આવનાર તમામ રાજકીય નેતાઓ અને મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓનું સ્વાગત કરું છું। રીઇન્વેસ્ટ કોન્ફરન્સની આ 4મી આવૃત્તિ છે। 3 દિવસની અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે। આ કોન્ફરન્સથી આપણે એકબીજા પાસેથી શીખીશું। આ કોન્ફરન્સથી મળેલી શીખ સમગ્ર માનવજાતને કામ લાગશે। જનતાએ 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી છે। 140 કરોડ ભારતવાસીઓને અમારી પર ભરોસો છે। જનતાની અપેક્ષાઓને 10 વર્ષમાં ફાંકો લાગી છે। આ ટર્મમાં એ સપના અપેક્ષાને નવી ઉડાન મળશે। દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત, વંચિતને ભરોસો છે। ગરિમાપૂર્ણ જીવનની આ ત્રીજી ટર્મ ગેરંટી છે। સમિટમાં વડાપ્રધાને કહ્યું હતું કે અયોધ્યાને મોડેલ સોલાર સિટી બનાવાઈ રહ્યું છે। અયોધ્યાને મોડેલ સોલાર સિટી બનાવાઈ રહ્યું છે। અયોધ્યાનું દરેક ઘર, ઓફિસ સોલાર એનર્જીથી ચાલે તે લક્ષ્યાંક છે। અયોધ્યામાં અનેક સુવિધાઓ સોલાર એનર્જીથી જોડાઈ છે। ભારતના 17 શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવાશે। ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપ લગાવવા સહાય અપાય છે, તો 20,000 કરોડના ખર્ચે ग्रीन हाइड्रोजन मिशन लॉन्च कराई थी। बीते 100 दिनों में भारत में 12 नए इंडस्ट्रियल सिटीज बनाने का फैसला किया गया है। बीते 100 दिनों में 8 हाई स्पीड रोड कॉरिडोर प्रोजेक्ट्स अप्रूव किए गए हैं। बीते 100 दिनों में 15 से ज्यादा नई मेड इन इंडिया सेमी हाई स्पीड वंदे भारत ट्रेन लॉन्च की गई है। हमने रिसर्च को प्रमोट करने के लिए भी 1 ट्रिलियन रुपीस का रिसर्च फंड बनाया है। हमने इलेक्ट्रिक मोबिलिटी को बढ़ावा देने के लिए भी अनेक इनिशिएटिव्स अनाउंस किए हैं। हमारा लक्ष्य हाई परफॉर्मेंस बायो मैन्युफैक्चरिंग को बढ़ावा देने का है, और ये भविष्य इसी से जुड़ा रहने वाला है। इसके लिए बायो E3 पॉलिसी को भी मंजूरी दी गई है।